અહીંયા રાખી દે. હલામણી જે નળિયા ભાંગની તું લાજુ તો આપણે શેઠને કંઈક કેવું જો હો મારે ઉપાડ દઈએ યાર. મારી પાસે એલા ખાવાના પૈસા નથી. આઈટમ આવે કંઈક રૂપિયાનું જ કરવું જોઈએ ને યાર. હાલ માગવાનો જોઈએ ને તહેવાર ઉપર ના દે કઈ દે પૈસા સાહેબ. હા શેઠ મોબાઈલમાં ઘૂસતા નથી મારવા. અમારી વાત સાંભળો. પણ હું શેઠ આજુ વખતે મને ઉપાડ દેજો. મારી ઘરે એક રૂપિયો નથી, ઘરમાં ખાવાના નથી, મારા છોકરા ક્યાંક ભૂખે મરી જાય. શેઠ નો યાર ઉપાડ દો. હું સવારનો કઈ હીરેવો નથી. હા શેઠ એ તો દેવા જ જો હો. ઉપાડ બુપાડ કાંઈ નથી. સાનમુનામ ખેતરમાં કામ કરવા માંડો ને, જ્યાં હોય તે ઉપાડ કરતા હોય. હવે આ જેટલું મારે કઈ કરવું તો જો ને તું સમજો ભાઈ કઈ થયો છે. હું થયું ને હું થયું ભાઈ, તને હું થયું? એ શેઠ ઓલા હવાનું કઈ ખાધું નથી ને કઈ થઈ ગયું. જલ્દી હાલો. એટલે આને શું થઈ ગયું? શેઠ અહીંયા કઈ હવાનું કઈ ખાધું નથી ને એટલે આને કઈક થઈ ગયું છે. આને દવાખાને લઈ જવો જો હે. કોની વાત જો? જલ્દી લઈ જા ને. શેઠ અહીંયા હાલો, તમને હું એક વાત કહું. હાલો શેઠ આમ જોવો, અહીંયા કઈ હવાનું કઈ ખાધું નથી ને કેસ કરીએ ને તો તમે હલવાઈ જાઓ. એના કરતા કેસ રફા દફા કરો. સાલી 50,000 જોહે ને આ કેસ કરશે ને તો હલવાઈ જાઓ. આખી જિંદગી કોર્ટના ચક્કર કાઢશો તમે. હા એ વાત તારી હાસી હો. અલા પસા જા, તું જલ્દી જવા દે. હલે મહાણી આવે છે. 20 તારા ને 20 મારા થઈ ગયો ને હાઈતમ નો જુગાડ. હા ભાઈ હવે 20 તારા થઈ ગયો ને હાઈતમ નો મેળ. ખેડૂનો ગાર્યો આમ કરાય.